હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો વાગ્યા છે રાતના 3:30 અને આપણે સોમનાથ સ્વિફ્ટ લઈને અને ફરવા તો નથી જતા, પણ કંપનીના કામે જઈએ. જો ટાઈમ રહેશે તો સોમનાથ પણ ચક્કર મારશું. ચાલો દોસ્તો. દોસ્તો લગભગ 1 કલાકથી આપણે કન્ટિન્યુ ડ્રાઇવિંગ કરી છે. એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી ગયા અને સારો રન કાપી લીધો છે અને ઘણો બધો હજી આપણે રન કાપવાનો છે. ચાલો અત્યારે આપણે પહોંચી ગયા છીએ, લગભગ જેતપુર નજીક પહોંચી ગયા છીએ અને વાગ્યા છે સવારના 6 વાગી ગયા. સારો એવો રન આપણે કાપી લીધો અત્યારે વાંકાનેરથી, લગભગ 150-150 કિલોમીટર. અને રેસ્ટ કરવા માટે અત્યારે એક જગ્યાએ ઊભા છીએ હોટલે. લગભગ હવે સવાર પડવાનો ટાઈમ થઈ ગયો, જોઈ લ્યો. દોસ્તો જુનાગઢ પહોંચી ગયા છીએ અને ઉપર જોઈ લ્યો, એકદમ વરસાદી વાતાવરણ મસ્તીનું છે અને બધી બાજુ હરિયાળી. અહીંયા ગિરનારનો ડુંગર છે પણ દેખાશે નહીં, કારણ કે ધુમ્મસ છે અને વરસાદ પડે છે. તો બહુ મસ્તીનું વાતાવરણ છે, એકદમ વરસાદી વાતાવરણ. બધી બાજુ ફૂલે ફૂલ હરિયાળી. રોડ જોઈ લ્યો, એકદમ ચોખ્ખા રોડ, વચ્ચે બી ઝાડ વાવેલા છે. હજી દોસ્તો લગભગ 100 કિલોમીટરનો હજી રન કાપવાનો છે. તો ગાડીને થોડોક રેસ્ટ આપી અને વાડી આગળ બેઠા હતા અમે. મજા આવે એવું વાતાવરણ હતું. એમ થયું કે થોડીક ઠંડી હવા ખાઈ લઈ જુનાગઢની. અને અહીંયાથી હજી 100 કિલોમીટરનો રન કાપી અને જવાનું આગળ. તો થોડી વાર માટે આપણે અહીં બેઠા હતા અને હવે અહીંથી સીધા ડાયરેક્ટ આપણે ફેક્ટરી જવાની. પહેલાં આપણે સીએનજી પંપ ગોતવાનો છે. ફાઇનલી દોસ્તો સીએનજી પંપ આપણને મળી ગયો છે. લગભગ ચાલુ જ છે, પંપ ચાલુ જ છે, મળી ગયો. તો ચાલો ફાઇનલી આપણે ગેસ પુરાવી લીધો છે અને હવે નીકળી ગયા પાછા. હવે ક્યાંક નાસ્તો કરવા રોકાશું. સવારે તો અહીં નાસ્તો કર્યો નહોતો. તો આગળ આપણે પેટ્રોલ પંપવાળા ભાઈને પૂછ્યું હતું સારી નાસ્તાની હોટલ, અને દ્વારકાધીશ હોટલનું કીધું તો લગભગ આ દ્વારકાધીશ હોટલ જ છે. ચાલો તો હાલો દોસ્તો, નાસ્તો થઈ ગયો છે અને હવે આપણે પાછા રવાના થઈ ગયા અહીંયાથી. ફાઇનલી દોસ્તો કંપની આવી ગઈ છે અમારી. તો દોસ્તો કામ પતી ગયું છે ને હવે જઈએ છીએ આપણે સોમનાથ મંદિર, સોમનાથ દાદાના દર્શન કરવા. કારણ કે કોઈ દી જોયું નથી, પણ આ બાજુ આવ્યા હતા તો એમ થયું કે હાલો ચાલો જોતા જઈએ. યાર દોસ્તો આ ટોલ ટેક્સ છે એ સોમનાથના પાર્કિંગનું છે. બધે ટિકિટ લેવામાં આવે એવી રીતના ટોલ કપાઈ જાય કાયદેસર. મસ્તીની પાર્કિંગની ક્યાંક જગ્યા ગોતી અને ગાડી પાર્ક કરીને પછી આપણે મંદિરે દર્શન કરવા જાય. ફાઇનલી દોસ્તો આપણે પહોંચી ગઈએ પાર્કિંગમાં સોમનાથ દાદાના દર્શન કરવા માટે. અને ઘણો બધો ટ્રાફિક છે, પાર્કિંગમાં ટ્રાફિક એટલો છે. હવે આપણે જઈએ મંદિર તરફ. આ સોમનાથની બજાર છે. નાના મોટા દોસ્તો પહેલી વાર સોમનાથ દાદાના દર્શન કરવા માટે મંદિરે આવ્યા છીએ લાઈફમાં. કારણ કે કોઈ દિવસ આ બાજુ આવ્યો નથી, એટલે મંદિર જોયું નથી. પહેલી વાર આપણે મંદિરે આવ્યા જોવા માટે. મંદિરમાં ગયા પહેલાં મોબાઈલ અહીંયા જમા કરાવવો પડે, એટલે મોબાઈલ આપણે જમા કરાવી અને અંદર દર્શન કરીને આવ્યા.
દર્શન કરી અને અત્યારે દરિયા કિનારે જવા નથી દેતા, ફૂલ પોલીસ બંદોબસ્ત છે. તો બધા લોકો અહીંયાથી જ ફોટા પડાવી અને નીકળી જાય છે. મોબાઈલ અંદર નથી લઈ જવા દેતા. તો આપણે મોબાઈલ અહીંયા જમા કરાવી દીધું. મોબાઈલ જમા કરાવી અને દર્શન કરી અને પછી અત્યારે અહીંથી કલેક્ટ કરી લીધી વસ્તુ. બાકી દીવ જવું હોય તો એના માટે આ બધા ટેક્સીવાળા છે. આ સોમનાથ દાદાનું મંદિર. તો ચાલો દોસ્તો, દર્શન કરી લીધા હે. હવે આપણે રિટર્ન થવા માટે નીકળી પાર્કિંગે જઈએ. પાર્કિંગેથી ગાડી લઈ અને અહીંયાથી નીકળી જશું. અને ધીમે ધીમે ટ્રાફિક વધતો જાય છે, કારણ કે જેમ દિવસ થતો જેમ માણસો અને પબ્લિક વધતું જાય છે. બજારમાં થઈને અહીંયાથી આપણે જે પાર્કિંગ ડાયરેક્ટ આવે પાર્કિંગમાંથી નીકળી જશું. ચાલો. તો દોસ્તો, હવે આપણે ઘરે જવા માટે નીકળી. મંદિરે દર્શન કરી લીધા હે, બજારમાં આટો મારી લીધો હોય. તો બસ આજ માટે બસ આટલું. જો તમારો વિડીયો સારો લાગ્યો તો આપણી ચેનલને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.